વેલકમ બેક। સુરતના સરથાણામાં ગોંધી રાખેલી યુવતીને મુક્ત કરાવાઈ છે। ભાગ્યોદય થેપલા હાઉસમાં ગોંધી રખાઈ હતી એક યુવતીને વુમન ઇમ્પ્રુવમેન્ટના લોકોને જાણ થતાં જ તપાસ હાથ ધરવામાં આવી। કામવાળી બનાવીને મફતમાં રાખતા હોવાની માહિતી, 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી। કાજલને તેના પરિવારને સોંપવામાં આવી છે। તો વુમન ઇમ્પ્રુવમેન્ટના લોકોએ મુક્ત કરાવી છે। 1 વર્ષથી તેને ગોંધી રાખી હતી, પગાર નહોતા આપતા, કામ કરાવતા હતા અને આખરે કાજલને મુક્ત કરાવવામાં આવી છે, તેના પરિવારને સોંપવામાં આવી છે। કે સંજ્ઞા સોસાયટી સીમાડા ગામ સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે। એમનો માલિક એને પૂરીને જતો રહે છે। દીકરી કામ કરે છે, એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે। તો 1.5 વર્ષથી દીકરી અંદર હતી। ખરેખર મેં જાણ્યું, 15 દિવસ વોચ કરી તો ખરેખર દીકરીને અંદર પૂરીને જતા રહે। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે। તો દીકરી અંદર જ હોય છે। પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે। આખી રાત દીકરી અંદર પુરાયેલી હોય છે। 27 વર્ષની દીકરી કાજલ કરીને હતી। પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એ દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી। તો 1.5 વર્ષથી પગાર વગર જ ગોંધી રાખવામાં આવી હતી। આ યુવતીને છોડાવવામાં આવી છે, કાજલને તેના પરિવારને સોંપવામાં આવી છે। 1 વર્ષથી પગાર નહોતો આપ્યો, તેને કામ કરાવવામાં આવતું હતું। વુમન એમ્પ્રુવમેન્ટના લોકો ત્યાં પહોંચ્યા હતા, તેને બહાર કાઢી તેના પરિવારને સોંપી દેવામાં આવી છે। ભાગ્યોદય થેપલા હાઉસમાં આ યુવતી છે તેને ગોંધી રાખવામાં આવી હતી।